હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજનો વિડીયો ખાસ જોજો. જે લોકો કેનેડા પીઆરને લઈને હેડેક લે છે ને એના માટે તો ખાસ છે. બીજી વસ્તુ, આજનો સ્પેશિયલ આ વિડીયો મેં એના લોકો માટે રેડી કર્યો છે જે લોકો કેનેડા પીઆરને લઈને નેગેટિવ છે. મને એક વસ્તુ એ નહીં સમજાતી કે સૌથી પહેલી વસ્તુ, અમુક લોકો એટલા બધા નેગેટિવ છે પીઆર લઈને કે એમને એવું થાય છે કે જે અમે ઇન્ફોર્મેશન આપીએ છીએ એમાં બી કોઈ વસ્તુનો મેળ નથી, અથવા એ માહિતી અથવા ઇન્ફોર્મેશન ખોટી છે. એ લોકો માટે ખાસ હું કહીશ કે અમે જે માહિતી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ એકદમ સરળ ભાષામાં, જે આઈઆરસીસીની અપડેટ આવે છે, જે કેનેડા તરફથી આઈઆરસીસીની અપડેટ છે, એ જ માહિતી તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરીએ છીએ. કોઈ બી એવું નથી કે જે એટ્રેક્શન યા તો કોઈ બી માર્કેટિંગ કે એવી કોઈ વસ્તુ તમારી સુધી પહોંચાડવાની કોશિશ નથી કરતા. ક્યારે બી આ ચેનલ પરથી ક્યારે એવું નથી તમને મળતી માહિતી કે જેની અંદર કોઈ સેલ, કોઈ પ્રોડક્ટ કરવાની વાત કરી હોય યા તો કોઈ મેં તમને માર્કેટિંગ કર્યું હોય કોઈ પ્રકારનું કે ભાઈ તમે મારી પાસે આવીને આ ફાઇલ કરાવી જાઓ, એટલો પૈસા લઈ જાઓ. આવું કોઈ નથી. પર્પઝ એક જ છે અમારો કે જે તમને લોકો સુધી માહિતી સારી પહોંચે, વ્યવસ્થિત અને સરળ ભાષામાં, ખાસ કરીને પેરેન્ટ્સોને. બિકોઝ સ્ટુડન્ટનું કેવું હોય છે, એની આજુબાજુ ફ્રેન્ડ સર્કલ હોય, પ્લસ પોતે બી ડેઇલી વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ આ બધું જોઈ અને સોશિયલ મીડિયા પરથી ઇન્ફોર્મેશનો એકઠી કરતા હોય. બટ પેરેન્ટ્સો માટે ખાસ વસ્તુ કેવી થતી હોય કે એમનો આ ઓફ ટોપિક કહેવાય, એમનો આ સબ્જેક્ટ ના કહેવાય. એટલા માટે એમને સરળ ભાષામાં જો માહિતી પહોંચતી થાય તો એમના માટે રિલેક્સેશન મળે. એમને જે આજુબાજુ જે લોકો, ઘણી વખત હું તમને જોઉં છું આજુબાજુના રિલેટિવ્સ, ફ્રેન્ડ સર્કલમાંથી કે જેમને દૂર દૂર સુધી કોઈ પ્રકારે રિયાલિટી કહું તો કેનેડા સાથે કોઈ લેવા દેવા જ ના હોય, અને એ બેઠા બેઠા તમારી સાથે તમને ફ્રી એડવાઇસ આપતા હોય કે કેનેડા તો જવાય જ નહીં, કેનેડામાં કંઈ હવે નથી રહ્યું. બટ સિમ્પલ લોજિક છે, ક્યારે બી તમે વાત કરો છો તો પ્રોપર રિસર્ચ કરીને વાત કરો. બિકોઝ તમે એક વસ્તુ સમજો, બાજુવાળાએ કીધું એટલે બીજાએ કીધું એટલે ત્રીજાએ કીધું એટલે એવું મગજમાં નહીં બેસાડી લેવાનું કે કેનેડા આ નથી, કેનેડા જવાય નહીં, કેનેડા પીઆર નહીં આપે. સિમ્પલ લોજિક છે. આજે હું તમારી સાથે જે બી મેસેજ શેર કરું છું, તમે પોતે આઈઆરસીસીની સાઇટ પર તમે પોતે ચેક કરી શકો છો. જે આઈઆરસીસી તરફથી અપડેટ આવે છે એ જ તે સરળ ભાષાની અંદર તમારા સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ. તો એમાં ઘણા લોકો અમને એવી કોમેન્ટ્સ બી કરે છે કે જેની અંદર કે આવું કોઈ છે નહીં કશું. હા, ઓબ્વિયસ છે, એમનું ફ્રસ્ટ્રેશન હું સમજું છું કે કદાચ એમને પીઆર નથી મળ્યું અથવા એમના રિલેટિવ્સ, ડોટર, સન કોઈને પીઆર નથી થયું. બટ સમહાવ ક્યારેક એ વસ્તુ વિચારી તમે કે કેનેડા વર્લ્ડમાં અત્યારે એવું કહેવાય કે સૌથી ફાસ્ટ પીઆર કરે છે, જેટલા લોકોને બી કરે છે. બાકી એક માહિતી મુજબ હું તમને કહું કે ભારતમાં માટે કોઈ બહારથી વિદેશથી આવવું હોય અને પીઆર લેવું હોય અથવા સિટીઝનશીપ લેવી હોય ને તો એના બી 12 વર્ષનો ટાઈમ લાગે છે સાહેબ. આ વસ્તુ સાથે તમે જો એક વસ્તુ જોશો ને તો તમને એટલી ખબર પડશે કે કેનેડા તમને જ્યારે બી પીઆર આપતું હોય છે તો એની એક પ્રોસેસ ફોલો કરવી પડતી હોય છે. કોને હેડેક ના, હા એવું નથી કહેતો કે બધાને પીઆર મળી જ જશે. બટ એક વસ્તુ સિમ્પલી તમે એક મગજમાં રાખી દો કે કોઈ બી વસ્તુની એક પ્રોસેસ હોય, તમારે પ્રોસેસને ફોલો કરવી પડે છે. જ્યારે બી ભારતીય સ્ટુડન્ટો હોય એ પહેલો ટાર્ગેટ એમનો 90% સ્ટુડન્ટનો કેનેડામાં જવાનો એક જ કારણ હોય કે પીઆર મળે. વસ્તુ સાચી છે, બટ એની જે પ્રોસેસ છે શું તમે એ ફોલો કરી છે? કદાચ ફોલો કર્યા પછી બી એવા સ્ટુડન્ટો મળશે, 2-5% સ્ટુડન્ટ એવા બી હશે કે સર મેં તો બધું જોયું, મારા પોઈન્ટ્સ થાય છે, હું એલિજિબલ બી થઈ ગયો, તો બી મને પીઆર ના મળે. તો એની સામે કોમ્પિટિશન તમારા જ તે સ્ટુડન્ટો છે. આજે એક વસ્તુ એવી છે કે તમે 500 પોઈન્ટ પર બી વેઇટ કરો છો તો એનું કારણ શું છે? કોમ્પિટિશન વધારે છે. તમારી 500 કરતાં ઉપરની ફાઇલો બી આઈઆરસીસી પાસે પડી છે. એના કારણે બી આ વસ્તુ લેટ થઈ રહી છે. બટ એનો ક્યાંય એવો મતલબ નથી થતો હોતો કે તમે લોકો નેગેટિવિટી મગજમાં રાખી દો. બીજી એક સારી વસ્તુ, મારી પાસે આવવાવાળી ક્વેરીઝની અંદર 80 કે 90 કે હું તમને કહું ઓછામાં ઓછી 70%ની વાત કરું, એવી ઇન્ક્વાયરીઓ હોય છે કે જે સ્ટુડન્ટો હજી કદાચ ગયા છે અને વરસ જ થયું છે અથવા 2 વર્ષ જ થયા, અથવા કોઈએ સ્ટડી પૂરું કર્યું છે અને વર્ક પરમિટ હજી તો સ્ટાર્ટ થઈ છે. એ લોકો એટલું બધું હેડેક લે છે કે સર અમે પીઆર અમને મળશે કે નહીં મળે. તો એ લોકોએ તો હજી વિચારવાનું જ નથી, બિકોઝ એમની તો વર્ક પરમિટને બી હજી 2 કે 3 વર્ષની જે બી એમને વર્ક પરમિટ મળી હશે એ પૂરી થશે પછીના રૂલ્સ લાગુ પડવાના છે. તો તમે લોકો બી હેડેક ના લ્યો. બીજી વસ્તુ, જ્યાં સુધી હું જાણું છું, મારો અનુભવ છે, હું તમારી સાથે એક વસ્તુ ક્લિયર શેર કરું કે કેનેડાની જે પીઆર પ્રોસેસ છે, જો તમે એના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ફોલો કરો છો તો એ ગવર્મેન્ટે બનાવેલી જ પ્રોસેસ છે. કોઈ તમે, હા, જુગાડો પબ્લિક, જે એલએમઆઈના જુગાડની આપણે વાતો કરી, અલગ અલગ પ્રકારના રેફ્યુઝીની વાતો કરી, એ લોકોને હેડેક આવી શકે એમ છે. તમારા લોકો માટે હેડેક શું છે? તમારી કોમ્પિટિશન જેમ વધતી જશે એમ ઓબ્વિયસ છે, અને એ તો
પ્રેક્ટિકલી કદાચ તમે વિચારો કે તમે તમારે એક સિમ્પલ લોજિક હું તમે કહો તમારી પોતાની ફર્મ ચાલતી હોય અને એમાં સ્ટાફ બી લેવો હોય તમારે, તો તમે બી તો હાઈ ક્વોલિફાઈડ મળશે ત્યાં સુધી લોઅર પર નહીં જવાના ને. તો અલ્ટિમેટલી પોઝિટિવ રહ્યો. મેઇનલી મારે એટલા માટે શેર કરવું પડ્યું કે ઘણી વખતે અમુક લોકો કોમેન્ટ્સ કરે છે એનો મને કોઈ વાંધો નથી, તમારે એમના પોઈન્ટ ઓફ વ્યૂઝ છે, એ સારી વસ્તુ છે કે એમને જે બી એમને લાગે છે એ શેર કરે અમારી સાથે. બટ મારો કોન્સેપ્ટ એટલો જ છે ખાલી કે એ લોકોને બી હું કહીશ કે હા, તમે એક કે બે સ્ટુડન્ટ કે એક કે બે ક્લાયન્ટને ફોકસ કરીને તમે લોકો માઇન્ડ સેટ ના કરી લો. બિકોઝ કદાચ તમને બી સોશિયલ મીડિયાની અંદર વસ્તુ એવી જ છે કે ડરાવાવાળા બહુ બધા ન્યૂઝ મળતા હશે, બટ હું ટ્રાય એ કરતો હોઉં તમારી સાથે શેર કરવાની માહિતી કે પ્રેક્ટિકાલિટી, પોઝિટિવ ઇન્ફોર્મેશન અને સરળ ભાષામાં કે એકચ્યુઅલી એક ડેટા નંબર સાથે તમારી સાથે શેર કરીએ કે ભાઈ આ વસ્તુ થઈ. એનાથી શું થાય કે એટલીસ્ટ જે પેરેન્ટ્સોને ખ્યાલ આવે કે એકચ્યુઅલ સિનારીઓ શું ચાલી રહ્યું છે, સ્ટુડન્ટો જે હેડેક લઈને બેઠા છે એમને રિલેક્સેશન મળે. એના માટે જ એ લોકોને માહિતી પહોંચતી કરવાની અમે કોશિશ કરતા હોઈએ છીએ. આ બાબત પર તમારો ઓપિનિયન ખાસ કોમેન્ટમાં શેર કરજો, જેથી અમને બી ખ્યાલ આવે. કદાચ તમારે અમારી સર્વિસ રિગાર્ડિંગ બી કંઈ ક્વેરી હોય, કંઈ બી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.